श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। परब्रह्म परमेश्वर परमात्मा भगवान राघवेंद्र सरकारनी असीम कृपाथी આપણે બધા સુંદરકાંડની સુંદર કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ। ભગવાન રામજીની સુંદર લીલાઓ, હનુમાનજી મહારાજના સુંદર ચરિત્ર, એનું ગાયન કળીકાળના બધા દોષ, બધા મનને હરવાવાળું છે। આગળ કથામાં આપણે હનુમાનજી મહારાજ લંકામાં આવ્યા છે, માં જાનકીને મળ્યા, માતાજી સાથે ઓળખાણ થઈ। હવે હનુમાનજી મહારાજ જ્યારે માં જાનકી હનુમાનજી મહારાજને પૂરેપૂરા ઓળખી ગયા, એટલો બધો હનુમાનજી મહારાજ ઉપર ભાવ થયો કે હનુમાનજી મહારાજને આશીર્વાદ દઈ દીધા કે અજર અમર ગુણ નિધિ સુત કહું કરહુ સદા રઘુનાયક છું। જા મારા દીકરા તું અજર અમર થઈ ગયા અને ઠાકોરજી સદાય તારી માથે કૃપા કરશે। હનુમાનજી તૃપ્ત થઈ ગયા, રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા। હનુમાનજી મહારાજ અને માં જાનકી વચ્ચેનો હવેનો જે સંબંધ છે એ સગા માં દીકરાથી પણ વિશેષ થઈ ગયો। જાનકીનો પહેલો દીકરો હનુમાન છે, લવકુશ છે ને પછીના દીકરા છે। હનુમાન એ જાનકીનો પહેલો દીકરો છે। હનુમાનજી મહારાજ દરિયો કૂદી લંકામાં આવ્યા, વિભીષણજીને મળ્યા, દરિયામાં પણ રાક્ષસો મળ્યા। હનુમાનજી અત્યાર સુધી કોઈને એમ નથી કીધું મને ભૂખ લાગી કે તરસ લાગી છે, પણ માતાજીનો ભાવ જોયો ને, પ્રેમ જોયો ને, તો હવે હનુમાનજી મહારાજે શું કીધું ખબર છે? સુનહુ મા તું મોહી અતિશય ભૂખા લાગી દેખી સુંદર ફળ રૂખા। હે માં, આ સુંદર સુંદર ફળો જોઈ અને મને ભૂખ લાગી છે। આટલું હૃદય ખોલી અને એક બાળક પોતાની માં સાથે જ વાત કરી શકે। દુકાનેથી નીકળ્યા હોય અને રસ્તામાં કઈ ખાવાનું ટીંગાતું હોય, કઈ કોથળિયું, આપણે જે કઈ બિસ્કિટ કઈ પણ, તો બાળકે દેખે ને તો તરત શું કે ખબર, મને ભૂખ લાગી છે। ભૂખ ન લાગી હોય છતાં પણ દેખીને એમ કે ભૂખ લાગી છે। તો હનુમાનજી મહારાજ એમ કે છે ભૂખ લાગી છે એટલે ફળ ખાવા છે એમ નહીં, ફળ દેખીને મને ભૂખ લાગી ગઈ એમ કહે છે। જેમ બિલકુલ નાનું બાળક હોય અને પોતાની માં સાથે વર્તન કરે, એમ હનુમાનજી મહારાજનું માં જાનકી સાથે વર્તન। સુનહુ મા તું મોહી અતિશય ભૂખા લાગી દેખી સુંદર ફલ રૂખા। આ છે સુંદરકાંડની સુંદરતા। આપણે કેમ સુંદરકાંડનું નામ સુંદર શું કામ છે? આ માં જાનકી અને હનુમાનજી મહારાજનો પવિત્ર પ્રેમ, આ સંવાદ, આ છે સુંદરકાંડની સુંદરતા। તો માતાજી કહે છે ભૂખ લાગી છે, તો હનુમાનજી મહારાજ કે આ, તો માતાજી કે પણ સુનું સુત કરહી બિપિન રખવારી પરમ સુભટ રજની ચરબારી। બેટા મોટા મોટા ભારે રાક્ષસ યોદ્ધાઓ આ અશોક વાટિકાની રક્ષા કરે છે। જો મોટા મોટા પર્વતો જેવા રાક્ષસો આ વન, આ બગીચાની રક્ષા કરે છે। એ બધા વીર છે, બળવાન છે, યોદ્ધાઓ છે। આમાં તો આટલા બધા રખેવાળો હોય છે, તું કઈ રીતે કેમ કરીને આ બધા ફળો તોડી અને ખાય? તો હનુમાનજી મહારાજે માતાજીને શું કીધું ખબર છે? તેન કર ભય માતા મોહી નાહી। એમાં એનો મને ભય નથી, એનું તો થઈ રહેશે, તમે રાજી છો ને? માતાજીને ભગવાન હનુમાનજી મહારાજ કહે છે કે માં તેન કર ભય માતા મોહી નાહી, જો તુમ સુખ માનહુ મન માહી। તમે રાજી છો, તમે પ્રસન્ન થઈને એકવાર આ પાડી દો માં, એ રાક્ષસોનું તો હમણાં થઈ રહેશે, હમણાં એને ધૂળ ભેગા કરી દો। પણ તમે રાજી હોય તો તમે રાજી થઈને આજ્ઞા આપો, કારણ કે હનુમાનજી મહારાજને હમણાં જ માતાજીએ આશીર્વાદ દીધા છે કે શીલ ને બળનો ધામ થા, અજર અમર થા, ઠાકોરજીના બે હાથ તારી માથે રહેશે, ભગવાન તારા ઉપર કૃપા કરશે, અને જેની માથે ભગવાન કૃપા કરે એનું કોણ કાંઈ બગાડી લે? હનુમાનજી મહારાજ કે માં હમણાં તમે આશીર્વાદ દીધા ઠાકોરજીના બે હાથ તારી માથે રહેશે, તો મારું કોણ બગાડી લેવાનું?
તમે એ ચિંતા છોડી દો. તમે રાજી છો ને? મને ખબર છે કે તમારો આશીર્વાદ અમોઘ છે કે કોઈ દિવસ ખાલી જાય જ નહીં. તમે રાજી થઈને મને કહો તો પછી બીજી એની ચિંતા નથી. એ બધા રાક્ષસોનું તો હમણાં થઈ જશે. દેખી બુદ્ધિ બલ નિપુણ કપી કહે જાનકી જાહુ. હનુમાનજી મહારાજના બુદ્ધિ અને બળ આ બધું માતાજીને ખબર છે. એટલે માતાજી પ્રસન્ન થઈને કહે છે કે જાઓ બેટા, તો જાઓ. રઘુપતિ ચરણ હૃદય ધરી તાત મધુર ફલ ખાવું. ઠાકોરજીના ચરણને હૃદયમાં ધારણ કરી, ભગવાનને યાદ કરી, રામજીને યાદ કરી અને જાઓ. તમે જે કોઈ મીઠા ફળ હોય એ બધા ખાઓ. જાઓ, હું રજા દઉં છું. અને હનુમાનજી મહારાજની માતાજી માં જાનકી રજા દીધી અને હનુમાનજી મહારાજ નીકળ્યા. ચલાયું નાય સિર પેઠે ઉભાગા. પણ હવે તો આશીર્વાદ પામેલા હનુમાનજી છે. માતાજીની જેના ઉપર કૃપા છે એ હનુમાનજી છે. અને પાછા માતાજી રાજી થઈને પ્રસન્ન થયા છે. માતાજીએ છૂટ દીધી છે કે જ્યાં ફળ ખા, એ હનુમાનજી છે. એટલે હનુમાનજી મહારાજ હવે દેખી ચલે નાય સિર પેઠે ઉભાગા. ગયા ભેગા ફળ ખાવાની વાત તો આગી રહી. ચલે નાય સિર પેઠે ઉભાગા, ફલ ખાય સી તરુ તોરે લાગા. ફળ તો ખાવા માંડ્યા પણ ઝાડવા ઉખેડી ઉખેડી માંડ્યા ફેંકો. હનુમાનજી મહારાજે ઝાડવા ઉખેડીને બગીચો આખો ઉજળ કરી નાખ્યો. રહે તહા બહુ ભટ્ટ રખવારે. અનેક યોદ્ધાઓ રક્ષા કરતા હતા. અનેક રાક્ષસો નિશાચરો આ બગીચાની રક્ષા કરતા હતા. રહે તહા બહુ ભટ્ટ રખવારે. હનુમાનજીને બગીચો ઉજાડતા જોઈ રાક્ષસો દોડ્યા, પણ જેવા આવ્યા એવા કછુ મારે સી કછુ જાય પુકારે. કેટલાયને મારી નાખ્યા અને કેટલાય જે કોઈ બચી ગયા એ પોકાર કરતા કરતા નાસી ગયા, ભાગી ગયા. જઈને રાવણ પાસે ગયા. રાવણ પાસે જઈ કચેરીમાં જઈ રાજસભામાં જઈ પોકાર કરવા લાગ્યા, મહારાજ એક મોટો વાંદરો આવ્યો છે. નાથ એક આવા કપી ભારી તેહી અશોક બાટિકા ઉજારી. એ મહારાજ એક મોટો વાંદરો આવ્યો છે અને એને આખી અશોક વાટિકાને ઉજળ કરી નાખી. ખાય સી ફળ અરુ બીટપ ઉપારે. મહારાજ ફળ તો ખાધા પણ બધા ઝાડવા ઉખેડીને ફેંકી દીધા. રક્ષક મર્દી મર્દી મહિડારે. મહારાજ આપણા જે રક્ષકો હતા, રાક્ષસ યોદ્ધાઓ હતા, પહેરેગીરો હતા, મહારાજ એ બધાને મસળી મસળી અને મારી નાખ્યા. રાવણ વિચારે છે કે આવો બધો બળવાન વાંદરો. સુની રાવણ પઠે ભટનાના તિન્હી દેખી ગરજે હનુમાના. રાવણ વિચાર કર્યો કે આવો બળવાન યોદ્ધો વાંદરો કોણ હશે? ત્યારે રાવણે મહાયોદ્ધાઓ જે વીર યોદ્ધાઓ, વીર રાક્ષસો હતા એને સેના સહિત મોકલા કે જાઓ. સુની રાવણ પઠે ભટનાના. અને આ બધા રાક્ષસો નીકળ્યા અને અશોક વાટિકામાં હથિયારો લઈ અને હનુમાનજી મહારાજને પકડવા માટે, હનુમાનજી મહારાજને બાંધીને લઈ જવા માટે આવ્યા. ત્યાં હનુમાનજી મહારાજે જોયું કે રાક્ષસો આવ્યા છે, વીર યોદ્ધાઓ આવ્યા છે, મહાભટ્ટ મહાબલવાન આવ્યા છે અને હનુમાનજી મહારાજ એકલા છે. પણ હનુમાનજી મહારાજને ભય નથી, સામે આખી સેના છે. હનુમાનજી મહારાજ એકલા છે પણ તીનહી દેખી ગર દેવ હનુમાન. આ તો હનુમાનજી છે, એને શું ભય હોય? તીનહી દેખી ગર દેવ હનુમાન. સામે જોયા સીધી હનુમાનજી મહારાજે ગર્જના કરી. સબ રજની ચર કપી સંઘારે. એક ક્ષણમાં બધા રાક્ષસોનો નાશ કરી નાખ્યો. ઝાડવા ઉપાડી મેંડ્યા ફેંકવા. કોઈને મારી નાખ્યા, કોઈને મસળી નાખ્યા. એક ક્ષણમાં હનુમાનજી મહારાજે આખી સેનાનો દાટ વાળી દીધો. સબ રજની ચર કપી સંઘારે ગયે પુકારત કછવદ મારે. જે કઈ થોડા ઘણા બચ્યા અધમુઆ થઈ ગયા એ બધા પાછા દોડીને રાવણ પાસે ગયા. રાવણ પાસે જઈને કે મહારાજ વાંદરો બહુ બળવાન છે. તો રાવણ કે આખી સેના મોકલી દીધી કે મહારાજ બધાને મારી નાખ્યા, અમે જે વૈદા ને એ તમારી પાસે આવ્યા છે. રાવણ વિચાર કે આટલો બધો બળવાની હતો. પુની પઠે એવું થઈ અક્ષય કુમારા. રાવણે પોતાના દીકરા અક્ષય કુમારને મોકલ્યો. અક્ષય કુમારને કીધું જા વાંદરાને બાંધીને લઈ આવો. ચલા સંગ લઈ સુભટ અપારા. અક્ષય કુમાર અનેક યોદ્ધાઓને લઈ અને હનુમાનજી મહારાજ સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છે. હનુમાનજી મહારાજને લઈ જવા બાંધી, હનુમાનજી મહારાજને બાંધી લઈ જવા માટે અક્ષય કુમાર સેના સહિત આવ્યો અને હનુમાનજી મહારાજ વૃક્ષ ઉપર બેઠા છે. જોયું કે મહાવીર મહાયોદ્ધો અક્ષય કુમાર આવ્યો છે. આ એ જ અક્ષય કુમાર છે કે જેને અંગદ અને અક્ષય કુમાર, આ અંગદનો ગુરુભાઈ છે, અંગદને શ્રાપ છે. અક્ષય કુમાર જો એની સામે આવે અને બે વચ્ચે યુદ્ધ થાય તો અંગદનો નાશ થઈ જાય. એટલે અક્ષય કુમારને તો જીવતો જવા દેવો નથી કે અક્ષય કુમારનો આજે ક્ષય કરી નાખો. એટલે અંગદને પછી લંકામાં આવવું હોય તો ચિંતા થાય ને. અને આ દેખી બીટપ ગઈ તરજા તાહિની પાતી મહાતુની ગરજા. અને હનુમાનજી મહારાજે એક વૃક્ષ ઉપાડ્યું
એક વૃક્ષ ઉપાડી અને અક્ષય કુમારની માથે ફેંક્યું. રાવણના દીકરાને રામ રમી ગયા. એક જ વૃક્ષથી રાવણના દીકરાના રામ રમી ગયા. હનુમાનજી મહારાજે પડકારી અને અક્ષય કુમારને માર્યો. આવત દેખી બીટપ ગહી તરજા, તાહી નિપાતી મહાતુની ગરજા. એક પ્રહારે અક્ષય કુમારનો નાશ કરી નાખ્યો, વધ કરી નાખ્યો. બીજી જે સેના હતી, જે રાક્ષસો પાછળ વૈદા હતા, કછુ મારેસી, કછુ મરદેસી, કછુ મિલેસી ધરી ધોરી, ઘણાયને મારી નાખ્યા, ઘણાયને શરીરારે મસળી નાખ્યા હનુમાનજી. અને કછુ મિલેસી ધરી ધોરી, ઘણાયને ધૂળમાં ફેરવી દીધા. કછુ પુની જાય પુકારે પ્રભુ, મરકટ બલ ભૂરી. અને ઘણા પોકાર કરતા ગયા રાવણ પાસે. જે કોઈ બચ્યા એ ભાગી ગયા, નાસી ગયા. અને રાવણ પાસે જઈ અને કહે છે કે મહારાજ, વાંદરો બહુ બળવાન છે, જીતી શકાતો નથી. તો રાવણ કે મારો દીકરો અક્ષય, મારા દીકરા અક્ષયનું શું થયું? તો કે મારા તમારા દીકરા અક્ષયનો ક્ષય થઈ ગયો, તમારો દીકરો રહ્યો નહીં. એક પ્રહારે તમારા દીકરાને મારી નાખ્યો. એવું બળવાન વાંદરો છે. અને રાવણ ખીજાણો, ક્રોધ થયો. સુની સુત બદ લંકેશ્વરી સાના, પોતાનો દીકરાનું મરણ થયું. આ રાવણને શોક થયો, ક્રોધ થયો, ખીજાણો અને મેઘનાદને બોલાવ્યો. પઠયસી મેઘનાદ બલવાના, ઇન્દ્રજીતને બોલાવ્યો. મેઘનાદને બોલાવીને રાવણ કહે છે જા મેઘનાદ, સુની સુત બદ લંકેશ્વરી સાના, પઠયસી મેઘનાદ બલવાના. જાયને મારતો નહીં વાંદરાને, બાંધીને લઈ આવ, મારે જોવો છે આવો બધો બળવાન વાંદરો કોણ છે. માર સિજની સુત બાંધે સુતાહી, એને મારતો નહીં, બાંધીને લઈ આવ. દેખીએ કપિહી કહાં કર આહી, જોવું છે ક્યાંનો વાંદરો છે, જઈને બાંધીને લઈ આવો. અને ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા, બંધુ નિધન સુની ઉપજા ક્રોધા. અતુલિત બળનો ધામ ઇન્દ્રજીત, ઇન્દ્રને બાંધીને લઈ આવ્યો તો લંકાની સભામાં. આવો બળવાન છે ઇન્દ્રજીત, રાવણનો દીકરો મેઘનાદ. આ મેઘનાદને વરદાન હતું કે જેને 12 વર્ષ માટે નારી અને નિંદ્રાનો ત્યાગ કર્યો એવો પુરુષ જ મેઘનાદને મારી શકે. અને મેઘનાદને એમ હતું કે આ જગતમાં એવો પુરુષ હોય જ નહીં કે જે પરણેલો હોવા છતાં પણ જેને 12 વર્ષ નારી અને નિંદ્રાનો ત્યાગ કર્યો હોય. પણ ભગવાન માં સુમિત્રાના ગર્ભથી લખનલાલજી મહારાજ ભગવાન શેષ નારાયણ અવતાર લઈને આવ્યા કે જેને 14 વર્ષ સુધી આંખ વીચી નથી. લક્ષ્મણજીએ 14 વર્ષ સુધી નિંદ્રા લીધી નથી અને 14 વર્ષ સુધી લક્ષ્મણજીમાં એક ક્ષણ માટે પણ વિકાર પ્રગટ થયો નથી. આવા લખનલાલજી મહારાજ પવિત્ર ભગવાન શેષ નારાયણ ભગવાન માં સુમિત્રાના ગર્ભથી અવતાર લઈને આવ્યા અને આ મેઘનાદનો વધ કર્યો હતો. આવો મહાબળવાન ઇન્દ્રજીત મેઘનાદ નીકળ્યો છે. સુની સુત બદ ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા, બંધુ નિધન સુની ઉપજા ક્રોધા. પોતાના ભાઈ અક્ષય કુમારનો વધ થઈ ગયો આ વિચાર કરી અને ખીજાતો ઇન્દ્રજીત નીકળ્યો છે. હનુમાનજી જોયું કે મેઘનાદ આવ્યો છે. મેઘનાદ મહાન યોદ્ધો છે, હનુમાનજી જાણે છે. કપી દેખા દારુણ ભટ આવા, હનુમાનજી જોયું કે બહુ વિશાળ યોદ્ધો, બહુ મહા બળશાળી યોદ્ધો રાવણનો દીકરો મેઘનાદ આવે છે. અને કટકટાઈ ગરજા રુદાવા, અને હનુમાનજી મહારાજ ગર્જના કરી અને મેઘનાદની સામે દોડ્યા. અતિ વિશાળ તરુ એક ઉપર એક મોટું વૃક્ષ મૂળમાંથી હનુમાનજી મહારાજે ઉખેડી લીધું અને બિરત કીન લંકેશ કુમારા, મેઘનાદની માથે ફેંક્યું. મેઘનાદનો રથ ભાંગી નાખ્યો. રથ ભાંગી મેઘનાદને રથ વિનાનો કરી નાખ્યો. અતિ વિશાળ તરુ એક ઉપારા, બિરથ કીન લંકેશ કુમારા. રહે મહાભટતા કે સંગા, ગહી ગહી કપી મરદઈ નિજ અંગા. મેઘનાદ સાથે જે કોઈ પણ મહાન યોદ્ધાઓ રાક્ષસો હતા ને સેનામાં, એ બધાને પકડી પકડી અને હનુમાનજી મહારાજે પોતાના શરીર હારે ઘસી અને મસળીને મારી નાખ્યા. આખી સેનાનો નાશ કરી નાખ્યો. અને તિન્હૈથી પણ તિન્હૈ નિપાતિ તાહી સન બાજા, ફિરે જુગલ માનહુ ગજ રાજા. આ સેનાને મારી અને હનુમાનજી મહારાજ મેઘનાદ સાથે લડવા લાગ્યા. મેઘનાદ અને હનુમાનજીનું યુદ્ધ એવું લાગે છે જાણે બે ગજરાજ, બે હાથી યુદ્ધે ચડ્યા હોય. આવું બેનું ભયંકર યુદ્ધ થયું છે. અને હનુમાનજી મહારાજે મેઘનાદને એક મુઠ્ઠિકા મારી ચઢા તરુ જાય, તાહી એક ક્ષણ મૂર્છાઈ. હનુમાનજી મહારાજ એક મુષ્ટિકા મારી મેઘનાદને અને વૃક્ષ ઉપર ચડી ગયા. મેઘનાદ મૂર્છિત થઈને ભૂમિ ઉપર પડી ગયો. તાહી એક ક્ષણ મૂર્છાઈ. અને મેઘનાદની જ્યારે મૂર્છા ગઈ અને મેઘનાદ જાગ્યો, ઉઠી બહોરી કીન હિસી બહુ માયા, અનેક પ્રકારની માયા કરવા લાગ્યો.
પણ હનુમાનજી જીતી શકાતા નથી. અનેક પ્રકારની માયાથી કપટ કરી હનુમાનજી સાથે યુદ્ધ કરે છે, પણ હનુમાનજીને મેઘનાદ કોઈ રીતે જીતી શકતો નથી. ઉઠી બહરી કિન હિસી બહુ માયા, જીતી ન જાય પ્રભંજન જાયા. પણ હનુમાનજીને પવનના દીકરા હનુમાનજી મહારાજ પવન પુત્રને મેઘનાદ જીતી શકતો નથી. મેઘનાદે વિચાર કર્યો કે હનુમાનજીને જીતી નહીં શકાય, ગમે એવું કપટ કરીશ, ગમે એવી માયા કરીશ, પણ હનુમાનજીને જીતી શકાય એમ નથી. મેઘનાદે જોયું કે જો થોડી વાર લાગશે તો વાંદરો મને મારી નાખશે, મારો વધ કરી નાખશે. એટલે મેઘનાદે વાર લગાડ્યા વિના વિચાર કરી અને બ્રહ્માસ્ત્ર સંધાન કર્યું. બ્રહ્માસ્ત્ર તે સાંધા કપિ મન કીન વિચાર. મેઘનાદે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. હનુમાનજી મહારાજ મનમાં વિચારે છે કે બ્રહ્માજીનું આયુધ છે, બ્રહ્માજીનું અસ્ત્ર છે, મેઘનાદે સંધાન કર્યું છે. હું હમણાં ધારું તો બ્રહ્માજીનું આ બ્રહ્માસ્ત્ર હમણાં તોડીને ફેંકી દઉં, પણ હું મારા ઠાકોરજીનો સેવક છું, ભગવાનનો ભક્ત કોઈ દેવનું અપમાન ન કરે તો બ્રહ્માજીનું મારાથી અપમાન ન થાય. જો ન બ્રહ્મ શરમાનવું મહિમા મીટઈ અપાર. જો બ્રહ્માજીના બ્રહ્માસ્ત્રનું માન ન રાખું તો બ્રહ્માજીનો મહિમા ઘટી જાય. જો હનુમાનજી મહારાજ આપણને એ સમજાવે છે કે ભગવાનનો ભક્ત એને કહેવાય જે કોઈ પણ દેવનો મહિમા ઘટાડે નહીં. જો હનુમાનજી મહારાજ હમણાં બ્રહ્માસ્ત્રને તોડીને ફેંકી દે તો કાલ જગતમાં એવું જાહેર થાય કે બ્રહ્માજીનો કઈ મહિમા નથી, બ્રહ્માસ્ત્રનો કઈ મહિમા નથી, અને ભગવાનનો ભક્ત ક્યારેય આવું કરે નહીં. એટલે હનુમાનજી મહારાજે બ્રહ્માસ્ત્રને માન આપ્યું છે. બ્રહ્મ બાણ કપી કહતે મારા. હનુમાનજી મહારાજે બ્રહ્મ બાણ સામે હનુમાનજી મહારાજ બિલકુલ સ્થિર થઈને ઉભા રહી ગયા. બ્રહ્મ બાણ કપી કહતે મારા, પરતિ બાર કટક સંઘારા. હનુમાનજી મહારાજને બ્રહ્માસ્ત્ર લાગ્યું. હનુમાનજી મહારાજ પડ્યા, પણ પડતા પડતા અનેક રાક્ષસોનો નાશ કરી નાખ્યો, અનેક રાક્ષસોને મસળી નાખ્યા. પરતિ બાર કટક સંઘારા, સેનાને મારી નાખી. તે દેખા કપિ મૂર્છિત ભયો. મેઘનાદે જોયું કે હનુમાનજી મહારાજ બ્રહ્માસ્ત્ર લાગવાથી મૂર્છિત થઈ ગયા છે. તેહી દેખા કપિ મૂર્છિત ભયો, નાગ પાસ બાંધેસી લઈ ગયો. જોયું હનુમાનજી બ્રહ્માસ્ત્રથી મૂર્છિત થઈ ગયા છે, એટલે મેઘનાદે હનુમાનજીને નાગપાસથી બાંધી દીધા. નાગપાસ બાંધેસી લઈ ગયો અને લઈ અને લંકાની સભામાં આવ્યા. ભગવાન શિવજી માં ભવાનીને રામાયણની કથા કહે છે. કથા કહેતા કહેતા હનુમાનજી નાગપાસમાં બંધાઈ ગયા ને, તો ભગવાન શિવજી માં પાર્વતીજીને કહે છે કે દેવી જો હનુમાનજી મહારાજે કેવી લીલા કરી છે. જાસુ નામ જપી સુનહુ ભવાની, ભવબંધન કાટહી નર જ્ઞાની. હે દેવી, જે ભગવાન રામનું નામ જપી અને ભગવાનના ભક્તો આ ભવસાગરના બંધનને કાપી નાખે, એવા ભગવાનના દૂતને શું બંધન હોય? ભગવાનના દૂતને કોણ બાંધી શકે? જાસુ નામ જપી સુનહુ ભવાની, ભવબંધન કાટહી નર જ્ઞાની, તાસુ દૂત કી બંધ તરુઆવા. એ ભગવાનના દૂતને કોઈ બાંધી શકે? પણ હનુમાનજી મહારાજ તો ભગવાનનું કામ કરવા માટે બંધાણા છે. પ્રભુ કારજ લગી કપિ બંધાવા. ભગવાનનું કામ કરવું છે એટલે જાણી જોઈને હનુમાનજી બંધાણા છે, બાકી ભગવાનના દૂતને કોઈ બાંધી શકે નહીં. કપિ બંધન સુની નિશિચર થાય. અત્યાર સુધી રાક્ષસો પડખે નહોતા આવતા, બાજુમાં નહોતા આવતા, પણ જોયું કે હનુમાનજી મહારાજ નાગપાસથી બંધાઈ ગયા છે એટલે રાક્ષસો નજીક આવ્યા. કપિબંધન સુની નિશિચર આય. કપિબંધન સુની નિશિચર થાય. કૌતુક લાગી સભા સબ આય. સભામાં બધા રાક્ષસો આવ્યા. હનુમાનજી મહારાજને સભામાં લઈ આવવામાં આવ્યા છે. અને હનુમાનજી મહારાજે રાવણની સભા જોઈ. 10 મુખ સભા દેખી કપિ જાય, કહી ન જાય કછો અતિ પ્રભુતાય. હનુમાનજી મહારાજે આવી અને રાવણની સભા તો જોઈ, પણ રાવણની સભાનો એ પ્રભાવ હનુમાનજી મહારાજે જોયો. તો તુલસીદાસજી કહે છે કે રાવણની સભા, રાવણનો પ્રતાપ, રાવણનું બળ, આ બધાનું વર્ણન થઈ શકે એમ નથી. હનુમાનજી મહારાજે જૈન શું જોયું સભામાં ખબર છે? કરજો રે સુરદિશી પપિનિતા. દેવતાઓ અને દિગ્પાલો
રાવણની સામે હાથ જોડીને ઊભા છે. રાવણ સિંહાસન ઉપર બેઠો છે. ભર સભા અકડે ઠઠ રાવણની કચેરી ભરાયેલી છે. અનેક રાક્ષસો, એવું કહેવાય છે કે રાવણના અનુશાસન નીચે 32 કરોડ રાક્ષસો હતા. હવે આવા રાવણ મહાયોદ્ધાઓથી ભરેલી રાવણની સભા છે. દેવતાઓ હાથ જોડીને ઊભા છે. દિશાઓના દિગ્પાલો રાવણની સામે હાથ જોડીને ઊભા છે. કેમ ખબર? કર જોરે સુર દિશકો બિનીતા, ભ્રુકૃતિ બિલવગત સકલ સભિતા. થરથર ધ્રુજતા, ભય પામતા, ડર પામતા રાવણની સામે હાથ જોડી અને રાવણની પ્રકૃતિની સામે જોઈને ઊભા છે કે ક્યારે રાવણ આજ્ઞા આપે અને ક્યારે આજ્ઞાનું પાલન કરવા માટે આપણે બધા તૈયાર થઈ જાય, એમાં કોઈ ભૂલચૂક ન થઈ જાય. એટલે ડરના લીધે, ભયના લીધે રાવણની આજ્ઞા પાળવા માટે તૈયાર થઈ અને હાથ જોડીને દિશાઓના દિગ્પાલો અને દેવતાઓ ઊભા છે. આવો રાવણ પ્રભાવશાળી છે. હનુમાનજી રાવણનો પ્રભાવ જોયો. દેખી પ્રતાપ અને કપિમન શંકા. પણ હનુમાનજી રાવણનો પ્રભાવ જોયો, પણ હનુમાનજીને ભય નથી. દેવતાઓ થરથર ધ્રુજે છે જે રાવણથી. દિશાઓના દિગ્પાલો જે રાવણથી ભય પામે, એ રાવણનો હનુમાનજીને જરાય ભય ન લાગ્યો. હનુમાનજી નિશંક ઊભા છે. જેમ અનેક નાના નાના સર્પોની વચ્ચે ગરુડને કોઈ જાતનો ભય ન હોય, એને ખબર છે કે હમણાં એક ક્ષણમાં હું બધાનો નાશ કરી નાખું, એમ હનુમાનજી મહારાજ રાવણની સભાની વચ્ચે બિલકુલ નિશંક ગરુડની જેમ ઊભા છે. દેખી પ્રતાપ ન કપિમન શંકા, જીની અહિગન મહુ ગરુડ અશંકા. જેમ નાના નાના સર્પોની વચ્ચે ગરુડ નિર્ભય હોય, ખબર છે કે આ સર્પો મારું શું બગાડી લેવાના છે, એમ હનુમાનજી મહારાજ નિર્ભય થઈ અને ઊભા છે. અને હનુમાનજીને રાવણે જોયા. રાવણે દ્રષ્ટિ કરી, હનુમાનજી સામે જોયું. કપિહિ બિલોકી દશાનન, બિહસા કહી દુર્બાદ. સુતબદ સુરતી કીની પુની, ઉપજા હૃદય વિષાદ. હનુમાનજી મહારાજની સામે જોયું. રાવણ હસી અને દુર્વચન બોલવા લાગ્યો, અપશબ્દ કહેવા લાગ્યો. પણ પાછું રાવણને પોતાના પુત્ર અક્ષય કુમારનું મૃત્યુ યાદ આવ્યું. એટલે રાવણને દુઃખ થયું, વિષાદ થયો. પણ એ દુઃખ જણાવતો નથી. અભિમાનવશ હાસ્ય કરી અને હનુમાનજીને દુર્વચન કહેવા લાગ્યો. હનુમાનજી મહારાજને રાવણ કહે છે, એ વાંદરા, ક્યાંનો છો? મારું વન કેમ ઉજાડી નાખ્યું? કોના બળે તે આ બધું કર્યું? શું તું રાવણને ઓળખતો નથી? આ જોતો નથી આ દિશાઓના દિગ્પાલો હાથ જોડીને ઊભા છે? દેવતાઓ થરથર ધ્રુજે છે અને તું બિલકુલ ભય વિનાનો મારી સામે નિશંક ઊભો છો? કોઈનો ભય જ નહીં, તને મારો ભય નથી? રાવણ એટલે શું થાય તને ખબર નથી? કહલંકેશ કવનતે કીસા, કેહિત કે બલ ઘાલેહી પણ ખીસા. રાવણ લંકેશ કહે છે કે વાંદરા ક્યાંનો છો? કહલંકેશ કવનતે કીસા, એ વાંદરા ક્યાંનો છો? અને કેહી કે બલ ઘાલેહી પણ ખીસા, કેના બળે તે મારું વન ઉજાડી નાખ્યું? તને કોનું બળ છે? કોના બળથી તે મારું વન ઉજાડી નાખ્યું? કીધો શ્રવણ સુનહી નહીં મોહી. રાવણને કોઈ દી કાનેથી સાંભળ્યો નથી? રાવણનો યશ, રાવણનો પ્રતાપ તારા કાનથી તે સાંભળ્યો નથી? દેખવ અતિ અસંક સઠતોહી. બિલકુલ બીક વિનાનો હું દેખું છું તને. તને ખબર નથી તું કોની સામે ઊભો છો? તને ભય નથી? મારે નિશિચર કહી અપરાધા. રાક્ષસોને કેમ માર્યા? શું વાંક હતો રાક્ષસોનો? રાક્ષસોને કયા અપરાધથી વાંદરા તે માર્યા? અને કહું સઠ તોહીને પ્રાણ કઈ બાધા. તને તારા જીવ જવાની બીક નથી? તારા પ્રાણ વાલા નથી? એ વાંદરા, તું કોણ છો? ક્યાંનો છો? જલ્દી કે. આટલું બધું તે ઉદંડતા કરી, રાક્ષસોને મારી નાખ્યા, વન ઉજાડી નાખ્યું. એવું તો તને કોનું બળ છે? કોના બળે તું આ બધું કરી ગયો કે હજી તને ભય નથી? મારી સામે નિશંક ઊભો છો? અને હનુમાનજી મહારાજને રાવણ વારંવાર પૂછવા લાગ્યો કે વાંદરા કોણ છો? ક્યાંનો છો? કોના બળે આ બધું કર્યું? કોણ છો? કોણ છો? વારંવાર પૂછ્યું. એટલે હનુમાનજી મહારાજ રાવણને કહે છે કે રાવણ, તું પૂછેશ ને હું કોણ છું? સાંભળ, હું તને કહું હું કોણ છું અને કેના બળે મેં આ બધું કર્યું. સાંભળ. સુન રાવણ બ્રહ્માંડ નિકાયા, પાય જા સુબલ બિરચતી માયા. એ રાવણ સાંભળ, જેની આજ્ઞા થાય ને પછી માયા બ્રહ્માંડનું સર્જન કરે. જેની આંખના ઈશારે માયા એક ક્ષણમાં બ્રહ્માંડનું સર્જન કરી નાખે. જા કે પર બિરંચી હરી ઈશા, પાલત સૃજત હરત દસ સીસા. એ દશાનંદ રાવણ, એ 10 માથાવાળા, જેના બળે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ સૃષ્ટિનું
આરંભ, એની સ્થિતિ, એનું પાલન અને એનો નાશ કરે છે. હે રાવણ, જા બલ શીસ ધરત સહસાનન અંડ કોષ સમેત ગિરિ કાનન. હે રાવણ, પર્વતો અને વનો સહિત આખા બ્રહ્માંડને, આખી પૃથ્વીને શેષ નારાયણ ભગવાન પોતાની માથે એક રજકણની જેમ ધારણ કરી લે છે. એ ભગવાન જેના બળે શેષ નારાયણ ભગવાન આ બ્રહ્માંડને ધારણ કરે છે, ભગવાનનો દૂત છું. ધરે જો વિવિધ દેહ સુર ત્રાતા, તુમસે સઠન શિખાવન દાતા. એ રાવણ, તારા જેવા દુષ્ટને દંડ દેવા માટે જે અલગ અલગ દર વખતે અલગ અલગ અવતાર લઈને આવે છે, ધરે જો વિવિધ દેહ સુર ત્રાતા, દેવતાઓના કામ કરવા માટે, દેવતાઓના દુઃખને હરવા માટે જે ભગવાન વિવિધ દેહ ધરીને આવે છે, અને તારા જેવા સઠને દંડ દેવા માટે ભગવાન આવે છે. હરકો દંડ કઠિન જય ભંજા. એ રાવણ, સાંભળ, તું કહેશ ને હું કોણ છું? જેને ભરસભામાં ભગવાન શિવજીના પ્રચંડ પિનાકને ભાંગી નાખ્યું. જેમ હાથી કવનની દાંડી ભાંગી નાખે, એમ બધા મહાબલવાન રાજાઓના દેખતા જેને ભરસભામાં ભગવાન શિવજીનું પિનાક તોડી નાખ્યું, તેહી સમેત નૃપદલ મદ ગંજા. અને બધાય મહારણધીર રાજાઓના અભિમાન જેને ઉતારી નાખ્યા. સાંભળ રાવણ, ખરદૂષણ ત્રિશિરા રૂપાલી. ખરદૂષણ, ત્રિશિરા અને વાલી બધે સકલ અતુલિત બલશાળી, તારા જેવા જ બળવાન હતા ને, એ બધાનો વધ કરી નાખ્યો. એક બાણે જેને વાલીને મારી નાખ્યો. રાવણ 14,000 રાક્ષસો સહિત ખરદૂષણ અને ત્રિશિરાને એકલા હાથે જેને મારી નાખ્યા. જાકે બલ લવલેશ તે જીતે ચરાચર જારી. એ રાવણ, અને તે આખી સૃષ્ટિ, ચરાચર સૃષ્ટિને જીતી લીધી ને, એના જ બળે જીતી લીધી. એ જ પરમાત્મા જેના બળે, એના લવલેશ બળથી, એકમાત્ર એક લવલેશ બળથી ત્યાં ચરાચર સૃષ્ટિને જીતી લીધી ને. સાંભળ, તા સુધુ તમે જા કરી હરિયાને હું પ્રિય નારી. એ ભગવાનનો દૂત છો. જે ભગવાન હરિ, ભગવાન રામજીના પ્રિય પત્ની અમારા માતાજી જાનકીનું તું હરણ કરીને આવતો રહ્યો છો, એ ભગવાનનો દૂત છો. અને તું એમ કહેશ કે તને મારો ભય નથી, તો તને તો હું ઓળખું છું રામ. જાનુ મેં તુમ્હારી પ્રભુતાઈ. તારો પ્રભાવ મને ખબર છે. તું કહેશ ને કે કાનેથી રાવણને સાંભળ્યો નથી, બહુ સાંભળ્યો છે. સાંભળ, હું તને તારો પ્રભાવ કહું. સહસ બાહુસન પરિલરાઈ. સહસ્ત્ર બાહુ લડવા ગયો તો એ તું જ રાવણ ને. સમર બાલિસન કરી દે સુપાવા. વાલિયારે યુદ્ધ કરવા ગયો તો ને, એમાં તને બહુ મોટો યશ મળ્યો તો એ તું જ રાવણ ને. સુની કપી બચન બિહસી બિહરાવા. એટલે રાવણે હનુમાનજી મહારાજની વાતને ઉડાડી દીધી, ટાળી દીધી. એને સંકોચ થયો. એમાં થયું તો શું? એકવાર સહસ્ત્રબાહુએ રાવણને જોયો. સહસ્ત્રબાહુ કોણ છે ખબર છે ને? 1000 જેને ભુજાઓ હતી, અને 1000 ભુજાઓનું ભગવાન પરશુરામજીએ છેદન કરી નાખ્યું. ભગવાન પરશુરામજીએ પોતાના પરશુથી આ સહસ્ત્રબાહુની 1000 ભુજાઓને કાપી નાખી હતી. અને આ જ સહસ્ત્રબાહુ એકવાર રાવણને જોયો હતો. તો રાવણને જોયો ને, તો સહસ્ત્રબાહુને એમ થયું કંઈક નાનું કંઈ જીવજંતુ છે. જીવજંતુ માની અને એને પકડી અને સહસ્ત્રબાહુ ઘરે લઈ આવ્યો હતો, અને પોતાના છોકરાઓ એનાથી રમતા રાવણથી. અને પુલત્સ મુનિને ખબર પડી અને જઈને રાવણને છોડાવ્યો હતો. હનુમાનજી એમ કહે છે કે રાવણ તું ઈ જ છો. સહસ્ત્રબાહુ જેને જીવજંતુ સમજી અને લઈ ગયો હતો. અને રાવણ, વાલિયારે તારે યુદ્ધ થયું હતું ને, એમાં તને બહુ મોટો યશ મળ્યો તો એ તું જ છો ને. કેમ કે વાલીએ 6 માસ સુધી રાવણને પોતાની કાખમાં દબાવીને રાખ્યો હતો. એમાં શું હતું? વાલી સંધ્યા કરતો હતો. સંધ્યાના સમયે રાવણ આવ્યો. અપશબ્દ કેવા લાગ્યો? વાલી નદી કિનારે સંધ્યા કરતો હતો. રાવણ આવી અપશબ્દ દુર્વચન કેવા લાગ્યો? મારી સાથે યુદ્ધ કર, મારા જેવો બળવાના જગતમાં કોઈ છે નહીં. હવે વાલી સંધ્યામાંથી ઊભો થઈ શકે નહીં. ઊભો થાય તો પોતાનો નિયમ તૂટે. એટલે વાલીએ રાવણને ત્યાં પડખે આવીને દુર્વચન, નજીક આવીને રાવણ દુર્વચન કરવા લાગ્યો અને વાલી ઉપર પ્રહાર કરવા લાગ્યો ને, તો વાલીએ રાવણને પકડી અને પોતાની બગલમાં, પોતાની કાખમાં દબી દીધો અને 6 મહિના સુધી પોતાની કાખમાં રાખ્યો. અને હનુમાનજી કહે છે કે તો ઈ જ રાવણ છો ને, કે જે વાલિયારે યુદ્ધ કરવા ગયો તો બહુ મોટો યશ, બહુ મોટો જય પામ્યો હતો. અને સાંભળ રાવણ, તું એમ કહેશ કે ફળ કેમ ખાધા? હનુમાનજી એક પછી એક રાવણને જવાબ દે છે કે વાંદરા ક્યાંનો છો, કોના બળે તે આ બધું કર્યું, ફળ કેમ ખાધા, બગીચો કેમ ઉજાડ્યો,
આ બધા જવાબ હનુમાનજી દે છે. હવે કહે છે કે સાંભળ, તું એમ કહેશ ને ફળ કેમ ખાધા, તો સાંભળ. ખાય એવું ફળ પ્રભુ લાગી ભૂખા. ભૂખ લાગી એટલે ફળ ખાધા. અને સાંભળ, તું એમ કહેશ કે બગીચો કેમ ઉજાડી નાખ્યો, તો કપી સ્વભાવ તે તોરે ઉરુખા. મારો વાંદરાનો ચંચળ સ્વભાવ છે, સ્વભાવ વશ મેં ઝાડવા ઉખેડી નાખ્યા. અને સબકે દેહ પરમ પ્રિય સ્વામી, તું એમ કહેશ ને કે મારા રાક્ષસોને કેમ માર્યા, તો બધાને પોતપોતાનું શરીર પોતાનો દેહ વાલો હોય. રાવણ, સબકે દેહ પરમ પ્રિય સ્વામી, મારહી મોહી કુમાર ગામી. તારા રાક્ષસો કુમાર્ગી પાપી રાક્ષસો મને મારવા માટે દોડ્યા, મને મારવા લાગ્યા, તો મારું રક્ષણ તો મારે કરવું જોઈએ. તો સાંભળ, જીન મોહી મારા તે મેં મારે. જેને મને માર્યા એને મેં માર્યા. હે રાવણ, જેને મને માર્યું એને મેં માર્યા, અને તેહી પર બાંધેવું તને તુમારે. એમાં તારો છોકરો મને બાંધીને લઈ આવ્યો, પણ મને એમાં કઈ સંકોચ નથી, કે એનો શોક પણ નથી, એનો પસ્તાવો પણ નથી. સાંભળ રાવણ, મોહીને કછું બાંધે કૈલાજા. આ બંધનમાં છું તો મને સંકોચ થતો હોય કે એવું કઈ નથી. રાવણ સાંભળ, કીને ચાહુની જે પ્રભુ કર કાજા. હું તો મારા ભગવાનનું કામ કરવા માટે બંધાણો છું. એક ક્ષણમાં હું તારું બંધન તોડી નાખું. મારા પ્રભુનું કામ કરવા માટે હું બંધનમાં આવ્યો છું. હવે હનુમાનજી મહારાજ રાવણને ઉપદેશ આપે છે. રાવણ, હું તને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. હનુમાનજી મહારાજ રાવણને સમજાવે છે. વિનંતી કરવું ચોરી કરે રાવણ. હે રાવણ, હાથ જોડીને તને વિનંતી કરું છું. સુન હનુમાન તજી મોર શીખાવન. અભિમાન મૂકી દે, મારું માની છે. અભિમાન મૂકી અને મારી શિખામણ સાંભળ. દેખો તુમ નિજ કુલ હે વિચારી. તારા કુળનો તો વિચાર કર. પુલત્સ મુનિના ઉત્તમ કુળમાં તું જન્મો છો, પવિત્ર કુળમાં તું જન્મો છો. ભ્રમતજી ભજે હું ભગત ભયહારી. ખોટો અભિમાનનું ભ્રમ છોડી દે અને ભક્તોના ભય હરવા વાળા ભગવાનને ભજી લે. હજી મોડું નથી થયું રાવણ. જાકે ડર અતિકાલ ડેરાઈ, જો સુર અસુર ચરાચર ખાઈ. એ રાવણ, જે કાળ સચરાચર સૃષ્ટિને ખાઈ જાય, એ કાળ પણ જેનાથી ડરે છે, એ કાળના કાળ ભગવાન રામ છે. એ રાવણ સાંભળ, એની સાથે વેર કરાય. તાસો બેરુ કબહુ નહીં કીજે. એની સાથે વેર ક્યારેય ન કરાય. મોરે કહે જાનકી દીજે. મારું માન રાવણ અને માં જાનકીને સોંપી દે. પ્રણત પાલ રઘુનાયક કરુણા સિંધુ ખરારી. ગઈ શરણ પ્રભુ રાખી હે તબ અપરાધ વિસારી. હે રાવણ, ભગવાન કરુણાના નિદાન છે, કરુણાના સાગર છે. ભગવાન શરણાગતની હંમેશા રક્ષા કરે છે, શરણાગતને ભગવાન ક્ષમા કરે છે. રાવણ સાંભળ, ભગવાન દયાના સમુદ્ર છે. તું શરણે જઈશ ને તો ભગવાન તારો આવડો મોટો અપરાધ પણ ભૂલી જશે. હે રાવણ, તને પોતાના શરણમાં રાખશે. તે બહુ મોટું પાપ કર્યું, બહુ મોટી ભૂલ કરી, માં જાનકીનું હરણ કરીને આવતો રહ્યો, છતાંય ભગવાન તને ક્ષમા કરી દેશે. ભગવાન કરુણાના સાગર છે, તને ક્ષમા કરી દેશે. મારું તું માન, હજી ભગવાનની માફી માંગી લે, હજી શરણે વયો જાય. રામ ચરણ પંકજ ઉર્ધરહુ, લંકા અચલ રાજ તુમ કરહુ. રાવણ, હું કહું છું જ્યાં તને, તું ભગવાનના ચરણની રજને એકવાર માથે ચડાવી લે. જ્યાં લંકાનો અચળ રાજ તું કરીશ, આ હું તને કહી જાઉં છું. હું પ્રતિજ્ઞા કરું છું કે લંકામાં તને કોઈ લંકામાંથી હટાવી નહીં શકે. લંકાનું અચળ રાજ તું કરીશ, પણ એકવાર રામની ચરણ રજ માથે ચડાવી અને મારી શિખામણ માની લે. ઋષિ પુલત્સી જસુ વિમલ મયંકા, તેહી શશી મહુ જની હોહુ કલંકા. પુલત્સ મુનિના કુળનો એ નિર્મળ ચંદ્ર જેવો યશ છે, એમાં તું કલંક બનમાં રાવણ, કાળો ડાઘ બનમાં. હે રાવણ, રામ નામ બિન ગિરા ન સોહા. રામ કોણ છે સાંભળ. ગમે એવી વાણી બોલતા હોય ને, ગમે એવી વિદ્વત્તા ભરેલી વાણી હોય, પણ રામના નામ વિના શોભતી નથી. એ રામ મારા સ્વામી છે. દેખ વિચારી ત્યાગી મદમોહા. અભિમાન મૂકી દે, મોહ મૂકી દે, મનમાં વિચાર તો કરજો. બસનહીન નહીં સો સુરારી, સબ ભૂષણ ભૂષિત બરનારી. એ રાવણ, નારી સ્ત્રીને ગમે એટલા શણગાર સજાવવામાં આવે, ગમે એટલા અલંકારો ઘરેણા પહેરાવવામાં આવે, પણ વસ્ત્રો વિના એ શોભે નહીં. એમ રામના નામ વિના વાણી શોભતી નથી. રામ વિમુખ સંપત્તિ પ્રભુતાઈ, જાઈ રહી પાઈ બિનુ પાઈ. હે રાવણ, ભગવાન રામના વિમુખ થવાથી
જે સંપત્તિ અને પ્રભુતા મળે ને રાવણ, એ મળી ન કહેવાય. એ પેલા હતી નહોતી અને પછી પણ હતી નહોતી થઈ જાય. એ રાવણ રે નહીં. ભગવાનની સાથે વેર કરવાથી જો તને સંપત્તિ ને પ્રભુતા મળી છે ને, એ રહેશે નહીં. યાદ રાખ રાવણ, સજલ મૂલ જીન સરિતન નાહી, બરસી ગઈ પુની તબહી સુખાઈ. હનુમાનજી મહારાજ કેટલો સુંદર ઉપદેશ આપે છે જો, કે જે નદી હોય સરિતા, સજલ મૂલ જીન સરિતન નાહી, એના મૂળમાંથી જો પાણી ન આવતું હોય, એટલે કે ક્યાંય ઝરણામાંથી પર્વતમાંથી જો એ નદીને પાણી મળતું ન હોય, માત્ર વરસાદના આધાર ઉપર જ નદી હોય, તો એ નદી કેટલો સમય, વરસાદ રહી એટલો સમય, પછી એ નદીમાંથી પાણી ધીરે ધીરે ખાલી થઈ જાય, કારણ કે એના મૂળમાં તો પાણી નથી. હે રાવણ, સજલ મૂળ જીન સરિતન નાહી, બરસી ગઈ પુની તબહી સુખાઈ. વરસાદ વયો જાય એટલે ધીરે ધીરે નદી સુકાઈ જાય. પણ જેના મૂળમાં કોઈ સ્ત્રોત હોય, પર્વતમાંથી પાણી આવતું હોય કે ઝરણું ફૂટતું હોય, એ નદી ક્યારેય સુકાય નહીં. એમ જેના ઉપર ભગવાનની કૃપા નથી ને, એની આગળ ગમે એવી પ્રભુતાઈ હોય, ગમે એવું બળ હોય, પણ એના મૂળમાં એ બળ નથી, એટલે ધીરે ધીરે રીએ નહીં, એક દિવસ નાશ પામી જાય. હનુમાનજી આપણને સુંદર ઉપદેશ આપે છે કે જો ભગવાનની કૃપારૂપી ઝરણું તમારી પાસે નહીં હોય ને, તો તમારી સંપત્તિ, સમૃદ્ધિ, તમારું માન સન્માન, કીર્તિ એ અત્યારે જે છે ને, એ ભવિષ્યમાં રહેશે નહીં. કેમ કે ભગવાનની કૃપા નથી. ભગવાનની કૃપા હોય તો એ ક્યારેય જાય નહીં. એટલે ભગવાનની કૃપા વિના ગમે એવી પ્રભુતાઈ હોય, ગમે એવી સંપત્તિ હોય, એ બધું નકામું છે, કારણ કે ભવિષ્યમાં એ હતું નહોતું થઈ જવાનું હોય. સુન દસ કંઠ કહું પણ રોપી, વિમુખ રામ ત્રાતા નહીં કોપી. એ રાવણ, હું પ્રતિજ્ઞા કરીને કહું છું, રામ સાથે વેર કરવાથી આ જગતમાં તને કોઈ નહીં હાચવે. કોઈ તારી રક્ષા કરવા સમર્થ નથી. ભગવાન રામજી સાથે તું વેર કરીશ તો શંકર સહસ વિષ્ણુ અજતોહી, સકહીન રાખી રામ કર દ્રોહી. હે રાવણ, હજારો શંકર, હજારો બ્રહ્મા અને હજારો વિષ્ણુ પણ એને ન સાચવી શકે જે ભગવાન રામનો દ્રોહ કરે. મોહ મૂળ બહુસૂલ પ્રદ, ત્યાગ તમ અભિમાન. મોહનું મૂળ બહુ દુઃખ દેવા વાળું આ તમો ગુણથી ઉત્પન્ન થયેલું અભિમાન એને મૂકી દે. રાવણ અભિમાન છોડી દે. ભજે રામ રઘુનાયક, કૃપા સિંધુ ભગવાન. અને ભગવાન રઘુનાયક, કૃપાના સિંધુ, કરુણાનો દરિયો ભગવાન રામને ભજી લે. મારું માની જા રાવણ. જદપી કહી કપી અતીત બાન. હનુમાનજી મહારાજે આટલો સુંદર ઉપદેશ આપ્યો, નીતિથી ભરેલી વાણી કીધી. જદપી કહી કપી અતિ હિત બાની. રાવણના હિતમાં હતી એવી હનુમાનજી મહારાજે વાણી કીધી. કેવી ભક્તિ, વિવેક, બિરતી, નૈશાની. ભક્તિ, જ્ઞાન, વૈરાગ અને નીતિથી ભરેલી હનુમાનજી મહારાજે સુંદર શિખામણ રાવણને આપી. પણ રાવણને શિખામણ અસર કરી નહીં. બિલકુલ રાવણે શિખામણને સ્વીકાર કર્યો નહીં. બોલા અભિહસી મહા અભિમાની. અભિમાની ક્યારેય માને નહીં. એને ગમે એવા બ્રહ્માજી જેવા ગુરુ મળે તો અભિમાની કોઈ દિવસ માને નહીં. બોલા અભિહસી મહા અભિમાની, મિલા હમ હી કપી ગુરુ બળ જ્ઞાની. હનુમાનજી મહારાજની આસી કરવા લાગી. જેની માથે મોત નાચે છે અને ભાન નથી, કાળ માથે આવીને ચડી આવ્યો છે, આવો મૂર્ખ રાવણ. હનુમાનજી આટલી સુંદર શિખામણ દીધી તો હનુમાનજી મહારાજની આસી કરતો કરતો કહે, ઓહો, મને તો વાંદરો બહુ મોટો ગુરુ મળ્યો. હનુમાનજી મહારાજની આસી કરતો કરતો કે લે, મને તો વાંદરો ગુરુ મળ્યો, મને જ્ઞાન આપે છે. એ વાંદરા, મૃત્યુ નિકટ આય ખળતો હોય. હનુમાનજી મહારાજને કહે છે કે વાંદરા, તારું મોત આવ્યું છે, તને ખબર નથી? તું રાવણની સભામાં ઊભો છે, તારી માથે મોત છે. લાગે છે અધમ શિખાવન મોહી. મને શિખામણ દેશ, તારી માથે મોત છે, એક ક્ષણમાં તું જીવતો નહીં રે. અને વાંદરા, તું મને શિખામણ દેશ. એટલે હનુમાનજી મહારાજને રાવણે કીધું, વાંદરા તારું મોત આવ્યું છે. તો હનુમાનજી મહારાજ ઉલટા હોય ક હનુમાન મતિ ભ્રમ તોર પ્રગટ મેં જાના. હનુમાનજી કહે છે કે રાવણ, મોત મારું નહીં, મોત તારું આવ્યું છે અને મને ખબર પડી ગઈ છે. કેમ? મતિ ભ્રમ તોર પ્રગટ મેં જાના. કેમ કે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. જેનું મોત નજીક આવે ને, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, એ બકવાદ કરે. માણસ અતિ ન બોલવાનું બોલવા માંડે, અતિ ન કરવાનું વર્તન કરવા માંડે, એટલે સમજવું એનો કાળ નજીક છે, એનું મૃત્યુ નજીક છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય.
હનુમાનજી કહે છે કે રાવણ હું જોઉં છું તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, મોત મારું નહીં મોત તારું નજીક આવ્યું છે। સુની કપી વચન બહુત ખિસિયાના, ખીજાણો હનુમાનજી મહારાજના વચન સાંભળી અને ખીજાણો બેગીન હરહ મૂઢ કર પ્રાણા। યોદ્ધાઓને કહે છે જલ્દી કરો, આ વાંદરાને મારી કેમ નથી નાખતા અને પ્રાણ કેમ નથી લઈ લેતા? ખીજાણો જલ્દી કરો, મારી નાખો આ વાંદરાને, મારી સામે મારે એને જીવતો જોવો નથી। અને સુનત નિશાચર મારન થાય, અને રાક્ષસો દોડ્યા હનુમાનજી મહારાજને મારવા માટે હથિયાર લઈ, અને ત્યાં જ સચિવન સહિત વિભીષણ આવે। વિભીષણજી આડા આવીને ઉભા રહી ગયા, કઈ ખબરદાર આ વાંદરા ઉપર તમે હથિયાર ઉગામશો નહીં, એનો વધ નહીં કરશો। સાંભળો, નારી શીશ કરી વિનય બહુતા, નીતિ વિરોધ ન મારી દૂતા। રાવણને માથું ન માવ્યું। વિભીષણજી રાવણને વિનંતી કરે છે કે મહારાજ, નીતિ એમ કહે છે કે દૂતને મરાય નહીં, દૂતનો વધ કરાય નહીં। હનુમાનજી મનમાં વિચારે છે, ઓહો જો તો ખરા ઠાકોરજીની કૃપા કેટલી છે, અહીં મારી રક્ષા કરવા વાળો લંકામાં મોકલી દીધો, લંકામાં મારી રક્ષા કરવા માટે ભગવાને મોકલી દીધો। વિભીષણજી કહે છે કે આને મરાય નહીં, દૂત કહેવાય, બીજો કઈ દંડ આપો, કઈ જે કઈ પણ તમારે દંડ આપવો હોય એ આપો। આન દંડ કછુ કરીએ ગોસાઈ, સબહી કહા મંત્ર ફલભાઈ। બધાને કહે છે બીજો દંડ આપો, એટલે બધા કહે છે ભલે, તો કઈ બીજો દંડ આપો। એટલે રાવણ સુનત બિહસી બોલા દસ કંદર, રાવણ કહે છે કે કામ કરો, અંગ ભંગ કરી પઠીએ બંદર। આ રાવણનું કોઈ પણ એક અંગ કાપી નાખો, અંગ ભાંગી નાખો, અંગ ભંગ કરી પઠીએ બંદર। કપી કે મમતા પૂછ પર, સબહી કહું સમજાય। રાવણ બધાને સમજાવીને કીધું, જો મારા યોદ્ધાઓ સાંભળો, વાંદરાને છે ને એનું પૂંછડું બહુ વાલું હોય, વાંદરાને એના પૂંછડા ઉપર મમતા હોય। કપી કે મમતા પૂછ પર, સબહી કહું સમજાય। તેલ બોરી પટ બાંધી પુની, પાવક દેહુ લગાય। જાઓ એના ઉપર વસ્ત્રો કપડા બાંધી દો, વાંદરાના પૂંછડા ઉપર, એને તેલમાં બોરો, એને ઘી વાળું કરો, અને પછી છે ને આગ લગાડી દો અને વાંદરાની પૂંછડી હરગાવી નાખો। પૂંછહીન બાનર તહ જાય, તબ સઠ નિજ ના થઈ લઈ આવી। આ વાંદરો પૂંછડા વિનાનો શરમાતો એના સ્વામી આગળ જશે ને એટલે એના સ્વામીને લઈને આવશે। જિનકે કીન હિસી બહુત બડાઈ, ક્યારનો જેના વખાણ કરે છે એના સ્વામીના હું જોઉં તો ખરો। દેખવ મેં તેને કે પ્રભુતા આવી, હું એની પ્રભુતા, એનો પ્રભાવ તો જોઉં કેવો કાનો સ્વામી છે। હનુમાનજી મહારાજ હસવા લાગ્યા। રાવણ બોલ્યો ને કે વાંદરાનું પૂંછડું હળગાવી નાખો, કપડા બાંધો, તેલમાં બોરો, ઘીમાં જબોડો, તો હનુમાનજી મહારાજ હસવા લાગ્યા। બચન સુનત કપી મન મુસ્કાના, મનમાં હનુમાનજી મહારાજ વિચારે છે, ભય સહાય શારદ મેં જાના। હનુમાનજી મહારાજ વિચારે છે મનમાં કે માં સરસ્વતી મને સહાય કરવા માટે આવી ગયા છે, રાવણની જીભ ઉપર બેસી ગયા છે। શું કામ હનુમાનજી આમ વિચારે છે ખબર છે? હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં ગયા ને તો ત્રિજટાને સ્વપ્ન આવ્યું હતું, સપને બાનર લંકા જારી। ત્રિજટાએ કીધું હતું બધી રાક્ષસીઓને કે એક મોટો વાંદરો લંકામાં આવ્યો અને આખી લંકાને હળગાવી નાખી। હનુમાનજી મહારાજ ત્યારે વિચારતા હતા કે ભગવાને મને લંકા હળગાવવાનું તો કીધું નથી, તો કેમ આને સપનું આવ્યું હશે? પાછી કહે છે કે મારા સ્વપ્ન ક્યારેય ખોટા પડતા નથી, ભગવાન કઈ પ્રેરણા કરશે તો હું લંકા હળગાવીશ। અને હવે રાવણ એમ કહે છે કે વાંદરાના પૂંછડા ઉપર કપડા બાંધી, તેલમાં જબોરી, એમાં આગ લગાડી દો। તો રાવણની મતિ જો હનુમાનજી મહારાજને હસવું લાગે છે કે હમણાં રાવણ એમ આજ્ઞા આપી દે કે એક તલવારથી વાંદરાનું પૂંછડું કાપી નાખો, તો એક ક્ષણની જ વાર લાગે ને, તો પછી આવડું મોટું કરવાની ક્યાં જરૂર હતી કે પૂંછડા ઉપર કપડા બાંધો, પોતપોતાના ઘરેથી કપડા લઈ આવો, એને તેલમાં જબોરો, ઘીમાં જબોરો, અને પછી આગ લગાડી દો। આગ લગાડવાનું આવડું બધું મોટું કરવાનું કીધું ને એટલે હનુમાનજી મહારાજને ખબર પડી ગઈ કે ભગવાનને આખી લંકાને હળગાવી છે અને માં સરસ્વતી રાવણની જીભ ઉપર બેસી ગયા છે, અને હવે ઠાકોરજીની મને આજ્ઞા છે કે મારે લંકા હળગાવી નાખવાની છે। વચન સુનત કપી મન મુસ્કાના, ભય સહાય શારદ મેં જાના। જાત ધાન સુની રાવણ વચના, અને રાક્ષસો દોડ્યા, રાવણની આજ્ઞા પામી અને રાક્ષસો દોડ્યા। લાગે રચે મૂઢ સોઈ રચના, અને જેમ રાવણે કીધું હતું ને એમ મૂર્ખાઓ માંડ્યા તૈયારી કરવા, કપડા લઈ આવ્યા,
તેલ લઈ આવ્યા, ઘી લઈ આવ્યા ઘરેથી, કાંઈ ઘરે રહેવા ન દીધું, બધું લઈને આવતા રહ્યા. રહાના નગર બસન ગુરુત તેલા, આખાય નગરમાં ક્યાંય નોરિયા કપડા, નોરિયું તેલ, નોરિયું ઘી. કેમ ખબર છે? બાઢી પૂછ કી ન કપી ખેલા. હનુમાનજી મહારાજે રમત કરી. આ બધાય રાક્ષસો કપડું બાંધવા માંડ્યા ને તો હનુમાનજી મહારાજે પૂંછડું માંડ્યા વધારવા. હનુમાનજી મહારાજનું પૂંછડું માંડ્યું વધવા. એટલું મોટું પૂંછડું થઈ ગયું કે આખા નગરમાં તેલ, ઘી કે કપડું કઈ રહેવા જ ન દીધું. રહાના નગર બસન ઘૃત તેલા, બાઢી પૂછ કી ન કપી ખેલા. કૌતુક કહ આય પુરબાસી, મારહી ચરણ કરહી બહુ હાસી. હનુમાનજી મહારાજને બાંધેલા છે, પૂંછડા ઉપર કપડું બાંધ્યું છે, અને બધા નગરવાસીઓ આવી હનુમાનજી મહારાજની મસ્કરી કરે છે. હનુમાનજી મહારાજની પાસે આવી હનુમાનજી મહારાજને મારે છે. બધા ઢોલ વગાડે, બાજેહી ઢોલ દેહી સબ તારી. ઢોલ વગાડતા વગાડતા તાલીઓ પાડે છે અને નગર ફેરી પુની પૂછ પ્રજારી. હનુમાનજી મહારાજ પાસે ઢોલ વગાડી તાલીઓ પાડે, હનુમાનજી મહારાજને આખા નગરમાં ફેરવા. હનુમાનજી મહારાજનું અપમાન કર્યું, હનુમાનજી મહારાજને મારે, પથ્થરો મારે, હનુમાનજી મહારાજને અપશબ્દ કહે છે, ઢોલ વગાડે છે, અને આખા નગરમાં હનુમાનજી મહારાજને ફેરવી અને ભગવાનના ભક્તનું અપમાન કર્યું. અને હવે અપમાનનું ફળ ક્યાં સુધી લઈ જશે તમે જો. બાજેહી ઢોલ દેહી સબ તારી, નગર ફેરી પુની પૂછ પ્રજારી. હનુમાનજી મહારાજને આખા નગરમાં ફેરવા, સરઘસ કાઢ્યું, અને પછી હનુમાનજી મહારાજનું પૂંછડું હરગાયું. અને હનુમાનજી મહારાજે જોયું કે પૂંછડું હરગ્યું છે. પાવક જરત દેખી હનુમંતા, ભય પરમ લઘુ રૂપ તુરંતા. અને હનુમાનજી મહારાજે પૂંછડું હળગતું જોયું. એક ક્ષણમાં હનુમાનજી મહારાજ નાનું સૂક્ષ્મ રૂપ લઈ અને બંધનમાંથી મુક્ત થઈ ગયા અને નિમુકી ચડેવું કપી કનક અટારી. હનુમાનજી મહારાજ કૂદકો મારી અને મેલની અટારી ઉપર ચડી ગયા. ભય સભીત નિશાચર નારી. અને રાક્ષસોની પત્નીઓ માંડી થરથર ધ્રુજવા. અને આ જ ક્ષણે ભગવાને પ્રેરણા કરી અને હરિપ્રેરિત થઈ અવસરે ચલે મરુત 49 વાયુઓને ભગવાને આજ્ઞા કરી કે જાઓ હનુમાનજીની મદદ કરો. અને અહીંથી 49 વાયુઓ નીકળ્યા અને લંકામાં આવી અને પવન માંડ્યો ફૂંકાવા અને અટ્ટહાસ કરી ગરજા કપી બઢી લાગ આકાશ. હનુમાનજી મહારાજે સૂક્ષ્મ દેહ લીધો તો એમાંથી હનુમાનજી મહારાજ વિરાટ થયા. પદ પાતાળ શીશ આકાશ, અટ્ટહાસ કરી ગરજા કપી બઢી લાગ આકાશ. આકાશે માથું વડે આવું હનુમાનજી મહારાજે વિરાટ રૂપ લીધું અને દેહ વિશાળ પરમ હરુઆઈ. હનુમાનજી મહારાજનું સ્ફૂર્તિવાળું શરીર, વિશાળ દેહ, મંદિર તે મંદિર ચડધાય. પૂંછડું હરગે છે અને હનુમાનજી મહારાજ એક મેલ ઉપરથી બીજા મેલ ઉપર, બીજા મેલ ઉપરથી ત્રીજા મેલ ઉપર. જરઈ નગર ભાલોગ બેહાલા, માંડ્યું નગર હડગવા. આખી લંકા માંડી ભડકે બળવા. એક પછી એક મેલની અટારીઓ હનુમાનજી મહારાજ માંડ્યા હડગાવવા. જરઈ નગર ભાલોગ બેહાલા, ઝપટ લપટ બહુ કોટી કરાલા. આમથી તેમ આગની જવાળાઓ માંડી બધાને લપટવા. અને તાત માતુ હા શૂન્ય પુકારા. ચારે બાજુ રરા રોડ પોકાર થવા લાગ્યા. બધાય માંડ્યા વ્યાકુળ થવા. બાળકો, સ્ત્રીઓ પોકાર કરવા લાગ્યા. તાત માતુ હા શૂન્ય પુકારા. હે પિતાજી, હે માં, અમને બચાવો, અમને બચાવો. આમાંથી અમને કોણ ઉગારે? એહી અવસર કો હમ હી ઉબારા. આ સમય આમાંથી અમને કોણ ઉગારે? ચારે બાજુ પોકાર થવા લાગ્યા. રાવણના દેખતા રાવણની આ લંકા હનુમાનજી મહારાજ માંડ્યા હળગાવવા. હમજો કહાય કપી નહીં હોય. વારંવાર પોકાર કરવા લાગ્યા. બધા રાક્ષસો રડવા લાગ્યા. સ્ત્રીઓ રડતા રડતા કહે છે કે અમે વારંવાર કીધું હતું, આ કોઈ કપી નથી, આ વાંદરો નથી, બાનર રૂપ ધરે સુર કોઈ. આ તો કોઈ દેવ છે જે વાંદરાનું રૂપ ધરીને આવ્યો છે. એ અભિમાની રાવણ, તું અમારું માયનો નહીં. મંદોદરી અટારી ઉપર ચડી અને વારંવાર પોકાર કરે છે કે પાપિયાઓ, આ બધું તમારા પાપનું ફળ છે. સાધુ અવજ્ઞા કર ફલું એસા. આ સાધુની તમે અવજ્ઞા કરી, સાધુનું અપમાન કર્યું ને એનું આ ફળ છે. જરે નગર અનાથ કર જેસા. તુલસીદાસજી કહે છે કે જો સાધુના અપમાનનું ફળ, જો રાવણ જેવા સમર્થની લંકા આજ અનાથની જેમ ફળગે છે. કોઈ રક્ષણ કરવા વાળું નથી, કોઈ ઉગારવા વાળું નથી. રાવણ જેવો પ્રચંડ કે દેવતાઓ જેની સામે હાથ જોડીને ઉભા રહીએ, કોઈ લંકા સામે નજર નો નાખી શકે, એ જ લંકા આજ જાણે અનાથ હોય, એનું કોઈ રક્ષણ કરવા વાળું ન હોય એમ હરગે છે. આ સાધુનું અપમાન કરવાનું ફળ છે. જારા નગર નિમિષ એક માહી, એક વિભીષણ કર ગૃહ નાહી. આખી લંકા એક નિમિષમાં હનુમાનજી હળગાવી નાખી, પણ એક વિભીષણજીનું ઘર હનુમાનજી રાખી દીધું. જો ભગવાનનો ભક્ત ગમે એવો કડીકાળ હોય, ગમે એવું પાપી વાતાવરણ હોય, બધાનો નાશ થઈ જાય,
પણ ભગવાનના ભક્તોનો નાશ થાય નહીં. ભગવાનના ભક્તોનું હનુમાનજી મહારાજ રક્ષા કરે. શું કામ ખબર છે? સાધુ સંત કે તુમ રખવારે. હનુમાનજી મહારાજ તો સાધુ સંતોની રક્ષા કરવા વાળા છે. તો વિભીષણજીનું ઘર હનુમાનજીએ સાચવી લીધું. વિભીષણજીના ઘરને હળગવા ન દીધું. જારા નગર નિમિષ એક માહી, આખી લંકા હળગાવી નાખી. એક વિભીષણ કર ગૃહ નાહી. એક વિભીષણજીનું ઘર ન હળગવા દીધું. તા કર દૂત અનલ જય સિરજા, જરા ન સો તહી કારણ ગિરિજા. ભગવાન શિવજી માં પાર્વતીજીને કથા કહે છે. તો માતાજી વિચાર કરે છે. માતાજી ભગવાન શિવજીને કહે છે, પૂછે છે, પ્રભુ આખી લંકા હળગી ગઈ તો પછી હનુમાનજીનું પૂંછડું ન મળ્યું? હનુમાનજી મહારાજને પૂંછડાને કાંઈ ન થયું? તો ભગવાન શિવજી કહે છે કે ના દેવી, હનુમાનજી મહારાજના પૂંછડાને કાંઈ ન થયું. શું કામ? તાકર દૂત અનલ જય સિરજા. હનુમાનજી મહારાજ કોના દૂત છે? એ ભગવાન રામના દૂત છે, ભગવાન હરિના દૂત છે, કે જેને પોતે જ અગ્નિનું સર્જન કર્યું છે. અગ્નિનું સર્જન કરવા વાળાના જે દૂત છે એને અગ્નિ કેમ કરીને સળગાવે? તાકર દૂત અનલ જય સર્જા, જરા ન સો તહી કારણ ગિરિજા. હે ગિરિજા એટલે હનુમાનજી મહારાજનું પૂંછડું ન હળગ્યું. ઉલટી પલટી લંકા સબ જારી, કુદી પરા પુની સિંધુ મુજારી. હનુમાનજી મહારાજે અવળી સવળી આખી લંકા હળગાવી નાખી. અને હનુમાનજી મહારાજ પોતાનો થાક ઉતારવા અને પૂંછડું એને ઠારવા માટે હનુમાનજી મહારાજે જય શ્રી રામ કરી અને દરિયામાં કૂદકો માર્યો. પૂછ બુજાઈ કોઈ શ્રમ, ધરી લગ રૂપ બહોરી, જનક સુતા કે આગે ઠાઠ ભયઉ કર ચોરી. અને હનુમાનજી મહારાજ પૂંછડું ઠારી અને નાનું સૂક્ષ્મ રૂપ લઈ પોતાનો શ્રમ થાક દૂર કરી અને પાછા માં જાનકીની પાસે નાનકડું રૂપ લઈ અને અશોક વાટિકામાં આવી અને માતાજીની પાસે હાથ જોડીને ઊભા રહી ગયા. હનુમાનજીને ચિંતા હતી કે અશોક વાટિકામાં માતાજીને કઈ દુઃખ લાગ્યું ન હોય, ત્યાં અશોક વાટિકામાં તો આગ પહોંચી નહીં હોય ને. એટલે હનુમાનજી મહારાજ જલ્દી પૂંછડું ઠારી અને માં જાનકીની પાસે હાથ જોડીને આવીને ઊભા રહી ગયા. આજની કથાને આપણે વિરામ આપી. આવતીકાલે આપણે સુંદરકાંડની કથાને, સુંદર મંગલમય આ કથાને આગળ શ્રવણ કરશું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય.